वडोदरा के वार्ड नंबर 12 में यानी कि अकोटा विधानसभा इलाके में आज लाइब्रेरी और साथ ही स्विमिंग पूल बनाने के कार्य का खातमुहूर्त करवाया गया। दरअसल इस इलाके के लोग काफी लंबे वक्त से लाइब्रेरी और स्विमिंग पूल की मांग साझा कर रहे थे। तब अकोटा विधानसभा के विधायक चैतन्य देसाई के प्रयासों से इन दोनों कार्यों को करवा पाना मुमकिन हो रहा है, जिसके मद्देनजर खातमुहूर्त का ये कार्यक्रम आयोजित हुआ था। तब आपको बता दें कि अकोटा अतिथि गृह के पिछले हिस्से में 12.40 करोड़ रुपयों के खर्च पर स्विमिंग पूल का निर्माण कार्य होना है। साथ ही यहाँ पर लाइब्रेरी भी तैयार करवाई जाएगी और साथ ही फुटबॉल का मैदान भी विकसित करवाया जाएगा। तब वहां पर आज मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, साथ ही अकोटा विधानसभा के विधायक चैतन्य देसाई और अन्य अग्रणी मौजूद रहे थे। स्थानीय काउंसिलर्स की मौजूदगी भी वहां पर दर्ज की गई थी और अकोटा इलाके के लोगों ने भी वहां पर मौजूद रहकर इस कार्य के होने की खुशी जताई थी। अकोटा विधानसभा मत विस्तार में आवेल इलेक्शन वॉर्ड नंबर 12 જેમાં અકોટા અતિથિ ગૃહની પાછળ આવેલું મોટું જે મેદાન છે, કોર્પોરેશનનું મેદાન છે, રમતગમત માટેનું મેદાન છે, એ મેદાનની અંદર ખૂબ વર્ષોથી અમે એન્ટિસિપેટ કરતા હતા। ત્યારે હમણાં લગભગ 12.40 કરોડના ખર્ચે સ્વિમિંગ પૂલ અને એ બી પ્રોફેશનલ સ્વિમિંગ પૂલની વ્યવસ્થા કરવામાં આવી છે। એના ખાતમુહૂર્તમાં આજે આપણે બધા સૌ ભેગા થયા હતા અને આવતા સમયમાં પણ ધીરે ધીરે ઘણા બધા સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ ડેવલપ કરવા માટે લીધા છે, જે આવતા વર્ષમાં ધીરે ધીરે એનું પણ તમને જોવા મળશે કે કઈ રીતે આપણે આગળ લાવી રહ્યા છે। બીજો એક પ્રયત્ન છે કે હોમલેસ માટે જે ફૂટબોલની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ થતી હોય છે એ ઇન્ડિયામાં કરવાની વાત છે અને એ બી સ્પેસિફિકલી વડોદરામાં અમારે લાવવાનો પ્રયત્ન છે, જેમાં છોટુભાઈ પુરાણી ફૂટબોલ પેવિલિયન જે છે એ એકચ્યુઅલ ફૂટબોલનું ગ્રાઉન્ડ હોવાથી આપણે એને ફૂટબોલનું ગ્રાઉન્ડ બી ડેવલપ કરવા માટે લીધેલું છે। એટલે ઇન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ એ પણ વિષય આપણે આગળ આવીને એ પણ થશે। અને વડોદરાવાસીઓને કહું કે હવે ગવર્મેન્ટ પણ આની અંદર ખૂબ ઇન્વેસ્ટ કરી રહી છે, ઇન્ટરેસ્ટ લઈ રહી છે અને જુદા જુદા સ્પોર્ટ્સ માટે ખૂબ બધા ડોમ્સ અને બીજી ફેસિલિટીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થવાના આરે છે। આજે અકોટા વિધાનસભા ઇલેક્શન વોર્ડ નંબર 11માં લાઇબ્રેરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખૂબ લાંબા સમયથી ત્યાંના વિસ્તારના લોકોની માંગ હતી કે છોકરાઓને ભણવા માટે અને એ સિવાય જે આજે ડિજિટલાઇઝ થયેલા છે ઘણા બધા બુક્સ, એના ડિજિટલ લાઇબ્રેરી પણ છે ત્યાં આગળ। ચિલ્ડ્રન્સ લાઇબ્રેરી પણ કરવા જઈ રહ્યા છે, સાથે નોર્મલ આપણી જે એક લાઇબ્રેરી એ પણ કરી અને મોટા ભાગે છોકરાઓ જે ભણતા હોય કોલેજમાં એને લોકોને લગતા જે ચોપડા છે કે ટેક્સ્ટ બુક્સ છે એનું વધારે ત્યાં આગળ થોડું ઇમ્પોર્ટન્સ આપીને ત્યાં રાખવામાં આવશે। આજરોજ પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 11માં એક અત્યાધુનિક લાઇબ્રેરી બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ લાઇબ્રેરી ત્યાંના લોકલ જે રહીશો છે એમના માટે અને વડોદરા શહેરના કોઈપણ વિદ્યાર્થીઓ માટે કે જેને વાંચવાનો શોખ હોય એ લોકો માટે આ લાઇબ્રેરી ત્યાં આગળ બનાવવામાં આવી રહી છે, જેમાં લાઇબ્રેરી પણ આપણે કરી રહ્યા છે અને આ આખી એર કન્ડિશન લાઇબ્રેરી આપણે બનાવવા જઈ રહ્યા છે, જે વડોદરા કોર્પોરેશનની પ્રથમ લાઇબ્રેરી છે। ખૂબ જ અત્યાધુનિક જે અત્યારની સુવિધાઓ જરૂરી હોય લાઇબ્રેરીમાં એ બધી જ સુવિધાઓ આપણે લાઇબ્રેરીમાં લાવીશું। એની સાથે સાથે અકોટા અતિથિ ગૃહની પાછળ એક ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પૂલ આપણે અહીંયા કરાવવા જઈ રહ્યા છે, જે લગભગ 12 કરોડની આસપાસનો ખર્ચ છે। લાઇબ્રેરી 4.25 કરોડના ખર્ચે આપણે બનાવી રહ્યા છે। એમ ખૂબ જ લોકોના ઉપયોગમાં આવે અને સુવિધા મળે એવું આજે આ અહીંયા કામો અમે ચાલુ કરાવવા જઈ રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।